નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં એક નવો ટોપિક લઈને આવ્યા છે અને તેનું નામ છે સંધિ. સંધિ ધોરણ 8, 9, 10 ત્રણેય ધોરણમાં સંધિનો એક પ્રશ્ન વારંવાર પૂછાય છે. તો આ સંધિ એટલે શું એ વિશે આપણે પહેલાં સમજીએ. સંધિ એ વ્યાકરણનો ટોપિક જે વિષય છે તે સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં સ્વીકારવામાં આવ્યો છે. તેથી સંધિની વ્યાખ્યાથી લઈને સંધિના નિયમો મોટાભાગે સંસ્કૃતના નિયમ પ્રમાણે જ ગુજરાતીમાં આવ્યા છે. તો પહેલો પ્રશ્ન થાય, સંધિ એટલે શું? સંસ્કૃતમાં સંધિની વ્યાખ્યા મળે છે સમ વત્તા ધા. સમનો સામાન્ય અર્થ થાય સાથે અને ધાનો સામાન્ય અર્થ થાય છે બેસવું, સાથે બેસવું. એટલે સંધિનો સામાન્ય અર્થ શું થશે? સાથે બેસવું. વસ્તુ યાદ રાખજો મિત્રો કે કેટલાક વિદ્યાર્થીઓ સંધિની વ્યાખ્યા જ ખોટી કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ એવું કહે છે કે સંધિ બે શબ્દને જોડે છે. કેટલાક વિદ્યાર્થી મિત્રો કહે છે કે સંધિ એ બે વાક્યને જોડે છે. પરંતુ આ બંને વ્યાખ્યા ખોટી છે. બંને વ્યાખ્યા શું છે? ખોટી છે. શા માટે ખોટી છે? કે સંધિ એ શબ્દને જોડતી નથી અને વાક્યને પણ જોડતી નથી. સંધિ એ વર્ણને જોડે છે. તો પહેલો પ્રશ્ન સંધિનો એ છે કે સંધિ કોની વચ્ચે થાય છે? તો સંધિ એ વર્ણની વચ્ચે થાય છે. અને વર્ણ એટલે આપણે અગાઉના વિડીયોમાં જોઈ જ ગયા છે કે વર્ણ એટલે શું થશે? અક્ષર. એ વિડીયો ન જોયો હોય તો ફરીથી એકવાર ધ્વનિ ઘટકવાળો જોઈ લેજો. એ મહત્ત્વનો ટોપિક છે. તો વર્ણ એટલે અક્ષર થયો અને સંધિ કોની વચ્ચે થાય છે? સંધિ એ અક્ષરોની વચ્ચે થાય છે. તો સંધિની વ્યાખ્યા શું થશે? આ તો સામાન્ય અર્થ થયો કે સાથે બેસવું. પણ શું સાથે બેસે છે? કે વર્ણ સાથે બેસે છે. તો સંધિની વ્યાખ્યા શું થશે? કે જ્યારે બે અક્ષર ભેગા મળી જે વિકાર પામે. હવે એ શબ્દ નવો છે. વિકાર એટલે શું? તો વિકારનો સામાન્ય અર્થ થાય છે પરિવર્તન. એટલે જે વિકાર પામે અથવા તો પરિવર્તન પામી શું થશે? નવો વર્ણ આવશે, નવો અક્ષર આવશે. તેને સંધિ કહેવાય છે. અહીં સુધી સમજ પડી કે સંધિ કોની વચ્ચે થાય છે? તો સંધિ અક્ષરોની વચ્ચે થાય છે. અને બે અક્ષરો ભેગા મળે અને જે વિકાર પામે, પરિવર્તન પામે અને જે નવો અક્ષર આવે તેને શું કહેવાય છે? ભાઈ સંધિ કહેવાય છે. આપણે એક સામાન્ય ઉદાહરણ જોઈએ પછી આપણે આગળ વધીએ. તો સામાન્ય ઉદાહરણમાં એક ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ તરીકે લઈએ છીએ
રામા અવતાર. તો તમે અહીં જોઈ શકો છો કે આમાં બે શબ્દ છુપાયેલા છે. એક છે રામ અને બીજો છે અવતાર. હવે આમાં શું થાય છે કે બે અક્ષરો વચ્ચે સંધિ થાય છે. તે પણ ચોક્કસ છે કે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર. હવે તમે આ મના ધ્વનિ ઘટકો છૂટા પાડો તો તમને શું મળશે? પહેલા મ અને અ, અને બીજા શબ્દનો પહેલો અક્ષર એટલે અ. હવે થાય શું છે કે અહીં આપણે વ્યાખ્યા જોઈ, બે અક્ષર ભેગા મળે તો અ વત્તા અ ભેગા મળશે અને વિકાર થશે અને પરિવર્તન થઈને શું આવે છે ભાઈ? અહીં આ આવે છે. હવે શું થાય છે? આ ન આવશે, આ બંનેની જગ્યા પર આપણે એક નવો અક્ષર આવ્યો છે. હવે આ અક્ષર આપણો વિકાર પરિવર્તન પામીને આવે છે. તેથી આ શું થયું? સંધિ થયું. તેથી હવે શું થાય છે કે રામ વત્તા આ વતાર. હવે સમજા ને? હવે અ અને અહીંયાનો અ બંને દૂર થયા, એની જગ્યા પર આ આવી ગયો. હવે આ શું છે? સ્વર છે. અને મ શું છે? વ્યંજન છે. તો સ્વર કેમાં જશે ભાઈ? વ્યંજનમાં જશે. સ્વર કેમાં જશે? વ્યંજનમાં જશે. તેથી અહીં શું આવશે? રામા પછી વતાર. હવે અહીં જગ્યા શા માટે છોડતા નથી? કારણ કે અહીં બે અક્ષર ભેગા મળીને નવો શબ્દ બન્યો છે. તેથી અહીં બે અક્ષરો વચ્ચે જગ્યા છોડવામાં આવશે નહીં. સમજ પડી અહીંયા સુધી? આ થયું આપણું સંધિનું એક સામાન્ય ઉદાહરણ. હવે આપણે સંધિના કેટલા પ્રકારો છે તેના વિશે વાત કરીશું. સંધિના પ્રકાર. તો સંધિના મુખ્ય કેટલા પ્રકારો છે? 3 પ્રકાર. સંધિના મુખ્ય 3 પ્રકાર છે. હવે કયા કયા 3 પ્રકાર છે એના વિશે વાત કરી લઈએ. તો આપણે એક પુસ્તક કરીએ. સંધિના 3 પ્રકારો. 1, 2, 3. પહેલો પ્રકાર છે તે છે સ્વર સંધિ. બીજો પ્રકાર છે તે છે વ્યંજન સંધિ. અને ત્રીજો પ્રકાર છે એ છે વિસર્ગ સંધિ. આના પેટા પ્રકારો પાડીએ તો આપણે પહેલાં સ્વર સંધિની માહિતી મેળવી લઈએ. તો સ્વર સંધિની પેટા પ્રકારોમાં જોઈએ તો એના 2 પેટા પ્રકારો પ્રચલિત છે. અને પહેલું છે સજાતીય સ્વર સંધિ અને બીજું છે વિજાતીય સ્વર સંધિ. તો પહેલા સ્વર સંધિ એટલે શું? સ્વર સંધિના 2 પ્રકારોના વિશે માહિતી મેળવીએ. તો મિત્રો પહેલા આપણે સ્વર સંધિ એટલે શું તેનો પરિચય મેળવીએ. તો સ્વર સંધિ કોને કહેશું? તો સ્વર એ અક્ષરોના આપણે 2 ભાગ પાડ્યા હતા, સ્વર અને વ્યંજન. અને સ્વર એટલે અ, આ, ઈ, ઉ જે છે તે આપણા સ્વરો છે. તો સંધિ એટલે શું? તો વ્યાખ્યા આ પ્રમાણે થશે: જ્યારે 2 સ્વરો ભેગા મળી જે પરિવર્તન થાય છે અથવા તો વિકાર થાય છે તેને શું કહેવાશે ભાઈ? સ્વર
સંધિ કહેવાય છે। આ એની વ્યાખ્યા થઈ ગઈ કે ભાઈ બે સ્વરો ભેગા મળશે ત્યારે જે વિકાર થાય, પરિવર્તન થાય તેને સ્વર સંધિ કહેવાય। એના પ્રકારમાં પહેલો પ્રકાર છે સજાતીય। સજાતીય સ્વર સંધિ। સામાન્ય વ્યાખ્યામાં સમજીએ તો આના 3 ભાગ પાડીએ: સ વત્તા જાતિ વત્તા સ્વર। સ એટલે સરખા, જાતિ એટલે જાતિના, સ્વર એટલે સ્વર અથવા તો વર્ણ। સરખા જાતિના વર્ણ। હવે સરખા જાતિના વર્ણ એટલે શું કે આપણે ધ્વનિગતકમાં જોયું હતું સ્વરમાં અ, આ, ઈ, ઉ, એ, ઓ, આ બધા તો સરખા જ લાગે છે, પરંતુ આ બધા સરખા સ્વરો નથી। વ્યાખ્યા સમજીએ પછી સરખા સ્વરો કયા છે તેની માહિતી મેળવીએ। તો સજાતીય સ્વર સંધિની વ્યાખ્યા જોઈએ કે જ્યારે બે સરખા જાતિના સ્વરો ભેગા મળે છે ત્યારે તેનો દીર્ઘ સ્વર મૂકવામાં આવે છે। આ વ્યાખ્યા સમજવું હોય તો વ્યાખ્યા અથવા તો નિયમ સમજવું હોય તો નિયમ, કંઈ પણ રીતના સમજી શકાય। અહીં શું કહે છે કે જ્યારે બે સરખા જાતિના સ્વર આવે ત્યારે તેનો દીર્ઘ સ્વર મૂકવામાં આવે છે। હવે બે સરખા સ્વરો કયા કયા છે તો હવે સમજીએ કે આમાંથી અ અને આ સરખા જાતિના સ્વર કહેવાય। હવે જ્યારે બે સરખા આવશે એટલે અ વત્તા અ આવશે, આ સરખા જાતિ થઈ ગયા, અથવા તો અ વત્તા આ આવશે, આ સરખા જાતિના સ્વર થયા। એટલે જ્યારે પણ બે સરખા જાતિના સ્વર આવશે ત્યારે આ બંનેની જગ્યા પર શું થશે, એનો દીર્ઘ સ્વર મૂકવામાં આવશે। દીર્ઘ એટલે શું? દીર્ઘ એટલે આપણે ભણ્યા હતા કે ભાઈ આ હસ્વ સ્વર છે અને આ બાજુનો આપણા દીર્ઘ સ્વર છે, એટલે દીર્ઘ સ્વર શું આવશે? આ થઈ જશે। એટલે જ્યારે બે સરખા સ્વર આવે ત્યારે એનો શું થશે? દીર્ઘ સ્વર મૂકવામાં આવે છે। હવે આના 3 ભાગ પડે છે, તે આપણે જરા અભ્યાસ કરીએ। સહેલા છે, ઝડપથી જોશું આપણે। તો પહેલું અ અને આ વાળા નિયમ, અ અને આ, તો આના 4 ભાગ પડે। એટલે શું થશે? અ વત્તા વત્તા આ વત્તા અને આ વત્તા આ। ઉદાહરણ પણ જોઈએ એટલે સરળતા રહે આપણને। જાણે કે પહેલામાં અ વત્તા અ। હવે વ્યાખ્યા આગળ આપણે ભણી ગયા કે પહેલા પદમાં પણ અ હોવો જોઈએ, એટલે પહેલા પદનો છેલ્લો વર્ણ પણ અ હોવો જોઈએ અને બીજા પદનો પહેલો વર્ણ પણ અ હોવો જોઈએ। ઉદાહરણ જોઈએ, અટન। હવે જો આમાં છેલ્લો વર્ણ અ આવી ગયો અને અહીં અ પણ આવી જાય છે, એટલે પહેલાં જો પહેલા પદનો છેલ્લો વર્ણમાં અ આપણે શોધવાનો રહેશે। એટલે અ આવી ગયો ને, એટલે અ અને અ બંને ભેગા થઈને શું થશે? દીર્ઘ સ્વર થશે। એટલે શું થશે? આ। એટલે એમ જોવા જઈએ તો ડેશ વત્તા આ વત્તા તન। હવે સની સાથે આ જશે એટલે જવાબ શું આવે છે? દેશાટન આવી ગયો। બીજો જોઈએ એક ઉદાહરણ, જાણે કે ઉત્તર વત્તા અયન।
તો તમે જોવો છો કે એમાં અ છે અને અહીંયા અ છે. અ વત્તા અ બરાબર 8 હશે. એટલે જવાબ શું હશે? ઉત્તરાયણ. આવી ગયો જવાબ. એટલે આમાં બંને વર્ણ કેવા છે? સરખા છે. અને સરખા વર્ણ આવે ત્યારે શું થશે? એનો દીર્ઘ સ્વર થાય છે. પછી અ અને આ બંનેમાં હોવું જોઈએ. એટલે પહેલા પદમાં છેલ્લો અક્ષર અ અને બીજા પદનો પહેલો અક્ષર કયો? આ થવો જોઈએ. જાણે કે નળ વત્તા આકાર. તો અહીંયા અ મળી ગયો અને અહીંયા આ મળી ગયો. એટલે શું થશે? અ અને આ ભેગા થઈને શું થશે? આ થઈ ગયા. એટલે જવાબ આવશે નળાકાર. સમજ પડી? અ અને આ ભેગા થઈને શું થયું? નળાકાર. તેવી જ રીતના બીજું એક ઉદાહરણ જોઈએ. વિવેક વત્તા આનંદ. જવાબ તમને મળી ગયો છે. શું થશે જવાબ? વિવેકાનંદ. અહીંયા અ અને અહીંયા આ થઈ ગયો જવાબ આપણો પાસે વિવેકાનંદ. ઓકે. બીજામાં આ એટલે પહેલા પદનો છેલ્લો અક્ષર આ અને બીજા પદનો પહેલો અક્ષર અ. જાણે કે ઉદાહરણમાં જોઈએ. મિથ્યા વત્તા અભિમાન. તો શું થાય છે? અહીંયા આ મળી ગયો અને અહીંયા અ મળી ગયો. એટલે શું થશે? ભેગા મળીને મિથ્યા અભિમાન આ થઈ જશે. મિથ્યા અભિમાન. જાણે કે વિદ્યાર્થીઓ છો તમે, તો શું થશે? વિદ્યા વત્તા અર્થી. વિદ્યા એટલે વિદ્યા. હવે અહીંયા આ છે અને અહીંયા અ છે. એટલે ભેગા થઈને શું થશે? આ થઈ જશે. એટલે વિદ્યાર્થી. વિદ્યાને લઈ જનાર. બરાબર. તમે બધા વિદ્યા પ્રાપ્ત કરો છો તેના માટે વિદ્યાર્થી તમને કહેવામાં આવે છે. ચોથો પ્રકાર આ વત્તા આ. હવે પહેલા પદનો અંતિમ વર્ણ પણ આ હોય અને બીજા પદનો પહેલો અક્ષર પણ આ હશે. ઉદાહરણ તરીકે જોઈએ. ચિંતા વત્તા આતુર. તમે બી ચિંતામાં આતુર છો કે પરીક્ષા ક્યારે આવશે, શાળા ક્યારે ચાલુ થશે. તો આ અને આ ભેગા મળીને શું થશે? આ. એટલે શું થશે? ચિંતાતુર. સમજી ગયા ને? અહીંયા આ અને આ. હવે અહીંયા પણ આ છે અને અહીંયા પણ આ છે. હવે બંને સરખા છે. સરખા હોવા છતાં બરાબર. એટલે નિયમ પહેલો અહીં લગાવ્યો કે બે સરખા સ્વર આવે ત્યારે એનો દીર્ઘ થાય. એટલે આનો દીર્ઘ પોતે જ છે. બરાબર છે? અહીંયા લખ્યું ને દીર્ઘ પોતે જ છે. એટલે એનાથી આગળ વધવાનું નથી. એટલે અહીંયા થઈ ગયો આ જવાબ. ચિંતાતુર. હવે તમને બીજી રીતના પરીક્ષામાં પૂછે. એમ પૂછે તથાપિ. સંધિ છૂટી પાડો. આ તો ભેગી કરવાની હતી. હવે સંધિ છૂટી પાડવાનું પણ પૂછે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તથાપિ. તો અહીંયા શું થશે? તથા વત્તા અપિ. તો તમારો જવાબ આવી ગયો તથાપિ. તથા વત્તા અપિ. એટલે બીજો બે રીતના પરીક્ષામાં પૂછી શકે. એક સંધિ જોડો અને બીજું છે સંધિ છોડો. તમને એમ પૂછે કે મહાત્મા છે સંધિ છોડો. તો શું જવાબ થશે? મહા અને પછી આત્મા. તો આ તમારો જવાબ બની ગયો મહાત્મા. તો નિયમ 1 જોયો આપણે અત્યારે. નિયમ 1 સજાતીયમાં જોયું કે જ્યારે બે સરખા સ્વર ભેગા મળે ત્યારે તેનો દીર્ઘ સ્વર મૂકવામાં આવે છે. સરખા સ્વર ભેગા મળે ત્યારે તેનો દીર્ઘ સ્વર મૂકવામાં આવે છે. તેમાં એક જોયો ભાગ અ અને આ વાળો. સજાતીયમાં આપણે બીજો નિયમ જોઈએ. ઈ અને ઈનો. એક નાનો ઈ છે ને એક મોટો ઈ છે. એટલે એક હસ્વ છે અને દીર્ઘ છે. હવે શું થશે? નિયમ તો સરખો જ રહેશે કે જ્યારે બે સરખા સ્વર આવશે ત્યારે તેનો દીર્ઘ સ્વર મૂકવામાં આવશે. એટલે મોટો ઈ મૂકવામાં આવશે.
તો આના પણ 4 ભાગ થશે. ઈ વત્તા ઈ, ઈ વત્તા ઈ. હવે નાના માટે હું નાનો ઈ કરું છું અને મોટા માટે આખો ફેરવું છું અહીંયાથી, એટલે યાદ રાખજો. ઈ વત્તા ઈ અને ઈ વત્તા ઈ. આ 4 નિયમો થઈ ગયા. હવે એના ઉદાહરણો જોઈએ. આમાં ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ થાય નહીં. એના માટે 2 શબ્દ યાદ રાખવાનો છે. એક છે ઈશ્વર અને બીજો છે ઇન્દ્ર. તો ઈશ્વરમાં હંમેશા દીર્ઘ ઈ આવે અને ઇન્દ્રમાં હંમેશા હસ્વ સ્વર આવે. આટલું વસ્તુ ભણવામાં યાદ રાખવું. તો બંને ઈ નાના છે. જાણે કે કવિ, તો કવિમાં નાનો ઈ આવશે આ બાજુ. હવે જોઈ લેવાનું, દીર્ઘઈમાં હંમેશા આપણે આ સાઈડ કરીએ અને રસોઈમાં આ સાઈડનું કરીએ, એટલે કવિ વત્તા ઇન્દ્ર. તો શું જવાબ થશે? કવિન્દ્ર. બરાબર. તો કવિન્દ્ર. પરીક્ષામાં વારંવાર કન્ફ્યુઝન કરે કે જ્યોતિન્દ્ર, સંધિ છૂટી પાડો, જ્યોતિન્દ્ર. તો શું થશે અહીંયા? જ્યોતિ વત્તા ઇન્દ્ર. ઊંધું પૂછે અથવા તો સીધું પૂછે. હવે જો જ્યોતિ જોડણી આ પ્રકારે લખાય છે, તેથી આ સાચી જોડણી. કેટલીક વાર વિદ્યાર્થીઓ જ્યોતિ આમ લખે, તો આ ખોટી જોડણી. જ્યોતિમાં હંમેશા રસવઈ આવે, એટલું વસ્તુ યાદ રાખવાનું. એટલે જ્યોતિન્દ્ર આ પ્રમાણે લખાશે. ઈ વત્તા ઈ, એક નાનો ઈ છે અને એક મોટો ઈ છે. એક નાનો ઈ અને એક મોટો ઈ. ઉદાહરણ જોઈએ આપણે. રવિ વત્તા ઈશ્વર. હવે અહીંયા શું થાય છે કે નાનો ઈ અને એક મોટો ઈ છે ઈશ્વરમાં. તો અહીંયા શું થશે જવાબ? રવિશ્વર. જોયું? હજુ એક ઉદાહરણ જોઈએ. હરિ વત્તા ઈશ. હવે ઈશ એટલે શ્રેષ્ઠ, એટલે વસ્તુ યાદ રાખવાનું કે ઈશમાં પણ સ શું છે? દીર્ઘઈ છે. ઈ શું છે? દીર્ઘઈ છે. એટલે એક નાનો અને એક મોટો ઈ, અને શું થશે? એનું દીર્ઘ થશે. એટલે શું થશે? હરીશ. હરીશ. ઓકે. તો મોટો ઈ પહેલાં અને બીજો નાનો ઈ. પહેલાં મોટો ઈ, પછી નાનો ઈ. યોગી વત્તા ઇન્દ્ર. તો શું જવાબ થશે? યોગીન્દ્ર. યોગેન્દ્રનો આખો નિયમ અલગ છે, તેથી અહીં આપણે ઉદાહરણમાં લેતા નથી. હરિ વત્તા ઇન્દ્ર. હરિ વત્તા ઇન્દ્ર. તો શું થશે? હરીન્દ્ર. હરીન્દ્ર. અને બંને દીર્ઘઈ ઈ. બંને શું જોવાનું છે? હવે દીર્ઘઈ ઈ જોવાનું છે. જાણે કે સતી વત્તા ઈશ. શું થશે? સતીશ. સતીશ. મહી વત્તા ઈશ. મહી વત્તા ઈશ. તો શું થશે? મહીશ. જો મહેશનો નિયમ અલગ છે, તેથી અને આ છે મહીશ. બરાબર. અને આ નિયમ પણ અલગ બની જાય છે. તો અ વત્તા અ નો દીર્ઘઈ શું થશે? આ. ઈ વત્તા ઈનો દીર્ઘઈ શું થશે? ઈ, મોટો ઈ થશે. અને ત્રીજો છે આમાં જ એક જોવાનો છે, અને તે છે ઉ વત્તા ઉ. ઉ અને ઉ. તો આ શું થઈ ગયું? આપણો હસ્વ અને આ દીર્ઘ. આ ઉ છે એ 7 જેવો લખાય છે, અને આ ઉ 8 એકડ 1 જેવો લખાય છે. બંનેમાં ફરક જોઈ લેવો. ઉદાહરણ 5. આના પણ 4 નિયમો થશે. ઉ વત્તા ઉ, ઉ વત્તા ઉ, ઉ વત્તા ઉ અને ઉ વત્તા ઉ. ઉદાહરણથી આપણે સમજીએ કે ઉ વત્તા ઉ. જાણે કે ભાનુ વત્તા ઉદય. તો
तो अहींया उ नानो छे अने अहींया नानो उ, बंने नाना उ मळीने शुं आवशे? दीर्घ उ। एटले जवाब शुं थशे? भानुदय। આવી ગયો આપણો જવાબ ભાનુદય। ભાનુદય। સમજ પડે છે ને આ કેવી રીતના કાર્ય થાય છે અહીંયા? જાણે કે રઘુ વત્તા ઉત્તમ, ઉદાહરણ જોજો, રઘુ વત્તા ઉત્તમ, તો જવાબ શું થશે? રઘુત્તમ। આ થઈ ગયો આપણો જવાબ। ઉ અને ઉ, હવે એક બાજુ નાનો ઉ છે અને એક બાજુ મોટો ઉ છે, તેના પણ ઉદાહરણો જોઈએ। જાણે કે ઉ અને ઉ, એક નાનો ઉ છે અને એક મોટો ઉ છે, એનું એક ઉદાહરણ જોઈએ આપણે। ઉદાહરણ તરીકે લઈએ તો એક નાનો ઉ અને બીજો એક મોટો ઉ। સ્ટાર્ટ। એક નાનો ઉ અને ઉ એક વાળું ઉદાહરણ જોઈએ। જાણે કે ભાનુ વત્તા મોટાઓમાં ઉર્મી। હા શબ્દ યાદ રાખજો કે ઉર્મીમાં હંમેશા ઉ શું આવશે? દીર્ઘય આવશે। એટલે ઉ નાનો અને મોટો ઉ શું થશે? દીર્ઘય થશે। એટલે ભાનુર્મી। ભાનુર્મી। એક મોટો ઉ અને એક નાનો ઉ, એક મોટો ઉ અને એક નાનો ઉમાં જોઈએ સરયુ વત્તા ઉદય। ઉ વત્તા ઉ બરાબર દીર્ઘય ઉ, તો સરયુદય। અને એક મોટો ઉ અને એક મોટો, બંને ઉ મોટો ઉ, જાણે કે સરયુ વત્તા ઉર્મી, તો શું થશે? સરયુર્મી। સમજ પડી? સરયુ વત્તા ઉર્મી એટલે સરયુર્મી। તો ઉ વત્તા ઉ નો દીર્ઘય ઉ થશે, આટલું વસ્તુ યાદ રાખવાનું છે। હવે આપણે વિજાતીય સ્વર સંધિ ભણીશું। વિજાતીય સ્વર સંધિ। વિજાતીયમાં વિ વત્તા જાતિ અને સ્વર। વિ એટલે વિરુદ્ધ, આપણે બીજો અર્થ લઈએ જુદા જુદા। જાતિના એટલે જાતિના, સ્વર એટલે સ્વર, એટલે આપણે વર્ણ। હવે જુદા જુદા જાતિના વર્ણ ભેગા મળીને જે પરિવર્તન પામે છે તેને શું કહેવાય? વિજાતીય સ્વર સંધિ કહેવાશે। હવે તમને અગાડી કહ્યું હતું કે એ અને ઓ અને ઓ આ સજાતીય નથી, તેનું તમારે મને કારણ શોધીને આપવાનું। શા માટે આ સજાતીય સ્વર નથી બંને? આનું કારણ શોધીને તમારે આપવાનું છે। તો આમાં નિયમ આપણે ટૂંકમાં જોઈએ કે સરળતાથી આપણે ભણી શકીએ તેના માટે વસ્તુ થોડીક યાદ રાખવા જેવી છે બાબતો। તો પહેલાં શું યાદ રાખવાનું છે કે નિયમમાં અ કે આ પહેલા શબ્દમાં અ હોવો જોઈએ અથવા તો આ હોવો જોઈએ, બેમાંથી કોઈ પણ એક વર્ણ હોવો જોઈએ। ત્યાર પછી બીજા શબ્દમાં અ કે આ ન હોવો જોઈએ, ન હોવો જોઈએ। ન એટલા માટે કેમ કે જો હશે તો એ સજાતીય બની જશે, તેના કારણે અ કે આ ન હોવો જોઈએ। હવે તે ઉપરાંત કેટલાક સ્વર આવે છે। હવે અહીંથી ભણવાનું શરૂ થાય કે જ્યારે અ કે આ પછી ઈ કે ઈ આવે, નાનું અને મોટું, જ્યારે અ કે આ પછી ઈ કે ઈ આવે ત્યારે શું બનશે ભાઈ? એ બની જશે। શું બની જશે? એ બની જશે। એટલે કેવી રીતના થશે? એક જ સમજી લઈએ સરળતાથી, બાકીના નિયમો તમને આપમેળે આવડી જશે। અ પછી નાનો ઈ, અ પછી મોટો ઈ,
આ પછી નાનો ઈ અને આ પછી મોટો ઈ. સમજી ગયા ને? આના સાથે એક આના સાથે એક આના સાથે એક આના સાથે. જવાબમાં શું આવશે? બે જુદા જુદા જાતિના સ્વર ભેગા મળે અને પરિવર્તન થશે તેને શું કહેવાશે ભાઈ? વિજાતીય સ્વર સંધિ કહેવાશે. એટલે અ કે ઈ, અ કે ઈ, આ કે ઈ અથવા આ કે ઈ. ઉદાહરણ જોઈએ આપણે. અ કે ઈ વત્તા ઇન્દ્ર. ઇન્દ્રમાં નાનો ઈ આવે એટલે શું થશે? અહીંયા અ વત્તા ઈ તો શું થશે? એ એટલે ગજેન્દ્ર. અ નાનો છે, અ આવશે અને ઈ આવશે. અ અને ઈ, જાણે કે ગણ વત્તા ઈશ. ઈશમાં મોટો આવશે એટલે શું થશે? અ વત્તા ઈ બરાબર એ એટલે ગણેશ. સમજ પડે છે ને? જાણે કે રમા વત્તા ઇન્દ્ર, રમેન્દ્ર. અને રમા વત્તા ઈશ તો શું થશે? રમેશ. તો શું થાય છે? અ અને આ પછી ઈ કે ઈ આવે તો શું બની જાય? એ બની જાય. આમાં જ એક હજુ નિયમ ઉમેરી દઈએ. અ કે આ પછી એ આવે તો શું બનશે ભાઈ? એ બની જશે. અ કે આ પછી એ આવે, અ એ અથવા તો આ વત્તા એ શું આવશે? અ કે એ પછી એ બનશે. ઉદાહરણ જોઈએ. મત વત્તા એક. તો હવે શું થશે? અ વત્તા એ બરાબર શું થશે? એ. આ અને એ, જાણે કે સદા વત્તા એક તો શું થશે? સદૈવ. હજુ એક નિયમ જોઈ લઈએ. છેલ્લો નિયમ આવશે. અ કે આ પછી એ આવે તો જવાબ શું આવશે? હંમેશા એ જ આવશે. સમજા? અ કે આ પછી કોઈ પણ એક ઉદાહરણ જોઈએ. મત વત્તા એક્ય તો મતૈક્ય. સમજ્યા ને? અ વત્તા એ બરાબર શું થશે? એ જ થશે. એનાથી કોઈ દીર્ઘ હોતું નથી. એટલે નિયમ યાદ રાખવાનો શું છે કે ભાઈ? અ કે આ પછી ઈ કે ઈ આવે તો શું બનશે? એ બનશે. અ કે આ પછી એ આવે તો શું બનશે? એ બનશે. અને આ કે આ પછી એ આવે તો શું બનશે? એ બનશે. સમજી ગયા? આ નિયમ થશે. ત્યારબાદ તેવી જ રીતના બીજો નિયમ છે કે અ કે આ પછી ઉ કે ઉ આવે. ઉદાહરણ જોઈએ. અ પછી ઉ આવે અથવા તો ઉ આવે, આ પછી ઉ આવે અથવા તો ઉ આવે તો શું બની જાય છે? ઓ બની જાય છે. જાણે કે હિત વત્તા ઉપદેશ. તો અહીં શું છે? અ છે અને ઉ છે તો અ અને ઉ ભેગા મળીને શું થશે? ઓ થશે. એટલે આપણો જવાબ આવશે હિતોપદેશ. તમને પરીક્ષામાં એમ પૂછાયું કે પરોપકાર સંધિ છૂટી પાડો તો શું થશે? અહીંયા તમે હવે અહીંયા ઉચ્ચારણ કરો છો પર વત્તા ઉપકાર. નિયમ તમને સમજ પડી કે અહીંયા અ અને ઉ આ બે ભેગા થઈને શું બની ગયો? ઓ બની ગયો. અ અને ઉ પછી શું બની જાય છે? ઓ બની જાય છે. સમજ પડી? આ નિયમ સહેલો છે નિયમ. તેવી રીતના બીજો જોઈએ. શાળા વત્તા ઉપયોગી. આ વત્તા ઉ બરાબર શું થશે? ઓ એટલે શાળોપયોગી. આવી ગયો? આ કે કોઈ પણ ઉ હોય તો આપણે તો શું બનાવવાનું છે? ઓ બની જશે. નિયમ આગળ વધારીએ. અ કે આ પછી ઓ હોય તો શું બનશે? ઓ બનશે.
समझी गया। उदाहरण तरीके જોઈએ जल वत्ता ओध, अ वत्ता ओ बराबर ओ, बे मात्रा वालों એટલે जलोद। बीजू જોઈએ गंगा वत्ता ओध એટલે શું થશે गंगोड। હવે નિયમ આગળ વધારીએ, અ વત્તા આ પછી જો ઓ હોય તો શું આવશે ઓજ થશે। જાણે કે મહા વત્તા ઔષધિ, અહીંયા આવી ગયો અને ઓ આવી ગયો એટલે મહૌષધિ। સમજ પડી આ નિયમમાં શું હતું? આ નિયમ સહેલો છે કે અ કે આ પછી ઉ કે ઉ આવે તો ઓ બનશે, અ કે આ પછી ઓ આવે તો ઓ બનશે અને અ કે આ પછી ઓ આવશે તો શું બનશે ઓવજ બનવાનો છે। થોડા ઉદાહરણ જોઈએ। જાણે કે પરીક્ષામાં એમ પૂછાયું શુભેચ્છા, ચલો સંધિ વિગ્રહ કરવાનું કહે છે તો શું કરશો? તો અહીંયા શું થશે શુભ વત્તા ઈચ્છા। તો હવે અહીંયા નિયમ કયો લાગુ પડ્યો? અ વત્તા ઈ બરાબર શું થશે એ નિયમ લાગુ પડ્યો। અ વત્તા ઈ બરાબર એ। પરીક્ષામાં એમ પૂછાયું માનવિક્ય, છૂટા પાડો જો સંધિને તો શું કહેવાય માનવ વત્તા અહીંયાથી હવે છૂટું પડે છે એક્ય, એટલે અહીંયા શું નિયમ આવ્યો અ વત્તા એ બરાબર એ। તમને એમ કીધું પરીક્ષામાં એમ પૂછાઈ ગયું કે વનૌષધિ, તો છૂટું પાડવાનું કહે છે તો વન વત્તા ઔષધિ, તો આમાં શું થાય છે અ વત્તા ઓ બરાબર શું થઈ ગયું ઓ થઈ ગયું।